ચાલો મિત્રો, આજે આપણે આવી ગયા છે રામપૈડાની સીમમાં રાયના ખેતરમાં આંટો મારવા માટે. જોઈ લો રાય આ 50 દિવસની થઈ છે. આ રાય જોઈ લો કેવડી કેવડી થઈ ગઈ છે. કમ્પ્લેટ 5 થી 6 ફૂટની થઈ ગઈ. જોઈ લો રાય 1.5 થી પોણા 2 મહિનાની છે. જોઈ લો રાય હજી માણસને વાવવાનું ચાલુ છે ને અહીંયા ફૂલ આવી ગયા રાઈને. જો ખેડૂ હોશિયાર છે, તે સાડું ખેડૂ છે, હોશિયાર છે. જોઈ લો આગેતરા આમાં જ માલ ઉતરે. જોઈ લો રાય છે 45 થી 50 દિવસની થઈ. વચ્ચે લસણ વાયું છે. જોઈ લો કોની વાડી છે પણ? હીરાભાઈ રૂપાભાઈ ગામ પલાસા. હીરાભાઈ રૂપાભાઈ ગામ પલાસા. હા, એમની છે આ રાય 45 થી 50 દિવસની થઈ છે. જોઈ લો સાડું ખેડું અને માલય સારો છે ને વાવેતર સારું છે. જો લો આવી રીતે આવા જાગૃત ખેડૂત હોય ને તો વાંધો ન આવે. જો કડ લાગી જઈ છે ને આખી. હવે આ રાય વધીને 1 મહિનામાં આ રાય આવી જશે. હજી ઘણા બધા ખેડૂત છે કે હજી વાવેતર ચાલુ છે ને હજી હવે વાવે છે. અને વાવેતરમાં તમે જેટલું વાવવાનું વહેલું એટલું સારું રહે, એટલા સારા ઉતાર આવે. જોઈ લો જો 20 વીઘાની છે આ રાય, કમ્પ્લેટ 4 સેટ એક હરખી. જોઈ લો આજે તારીખ 8/12/2024. જોઈ લો 8 તારીખ 12મો મહિનો 2024. 50 દિવસની આ રાય છે. ચલો મિત્રો, હવે આપણે લઈએ આ વિડીયોને વિરામ. જોઈ લો બધા રાય.